શું તમે પણ સવારે નાસ્તો સ્કીપ કરી દો છો અને એવું વિચારો છો કે મારું વજન જલ્દીથી ઓછું થઈ જશે? તો ખરેખર આ વિડીયો તમારા માટે છે, એને એન્ડ સુધી જરૂરથી જોજો. કારણ કે ઘણા લોકો એવું માને છે કે સવારનો નાસ્તો આપણે છોડી દઈશું, સવારે ખાવાનું નહીં ખાઈએ તો મારું વજન જલ્દીથી ઓછું થઈ જશે. પણ સાચું શું છે? ખરેખર તમારી બોડી ફેટ બર્નિંગ મોડમાં જાય છે કે પછી ફેટ સ્ટોરેજ મોડમાં જવાનું પસંદ કરે છે? તમે પણ સવારે એ વિચારથી નાસ્તો કરવાનું છોડી દો છો કે મારું જલ્દીથી વજન ઓછું થઈ જશે? તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે, એને એન્ડ સુધી જરૂરથી જોજો. કારણ કે ઘણા લોકો એવું માને છે કે હું સવારનો નાસ્તો છોડી દઈશ, સવારમાં ખાવાનું નહીં ખાઉં તો મારું વજન જલ્દીથી ઓછું થશે. પણ સચ્ચાઈ કંઈક અલગ જ છે. આ બધું કરવાથી તમારી બોડી ફેટ બર્નિંગ મોડમાં જાય છે કે પછી ફેટ સ્ટોર કરવાનું શરૂ કરી દે છે? આજે જાણીશું આપણે સાચી હકીકત શું છે, અને એ પણ સાયન્સ સાથે. બિઝી લાઈફ, ઘર, ઓફિસ અને બાળકો, આ બધાની વચ્ચે આપણને જો કોઈ સોલ્યુશન દેખાતું હોય તો એ છે કે ભાઈ સવારનો નાસ્તો છોડો, ટાઈમ પણ બચશે અને વજન પણ ઘટશે. પણ ખરેખર સાચું શું છે? રિયાલિટી શું છે? તો સાંજે ભૂખ વધારે લાગે છે અને સુગર સ્પાઇક થાય છે, ઇન્સ્યુલિન સ્ટોર થવાનું શરૂ થઈ જાય છે અને નાઇટ ઓવર ઇટિંગ વધી જાય છે. અને પછી આપણે જ બ્લેમ કરીએ છીએ, આપણે જ એક્સક્યુઝ આપીએ છીએ, આપણે જ કયા કરીએ છીએ કે મારું મેટાબોલિઝમ સ્લો થઈ ગયું, મારું વજન વધવા લાગ્યું છે, સવારે હું નાસ્તો પણ નથી કરતી છતાં પણ મારું વજન ખબર નહીં કેમ વધવાનું શરૂ થાય છે, ઓછું નથી થતું. સવારે બોડી કોર્ટિસોલ હોર્મોન રિલીઝ કરે છે અને એ એનર્જી એક્ટિવ કરવાનું કામ કરે છે. અને એ સમયે જો બોડીને પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ, મિનરલ વાળો જો નાસ્તો ના મળે તો બોડી જે છે એ બ્લડ શુગર અનસ્ટેબલ કરવા માંડે છે અને શુગર જે છે, ઇન્સ્યુલિન જે છે એ સ્પાઇક થવા લાગે છે અને સાથે સાથે બોડી સર્વાઈવલ મોડમાં જતી રહે છે. અને જ્યારે બોડી સર્વાઈવલ મોડમાં જાય છે ત્યારે બોડી ફેટ બર્ન નથી કરતી, બોડી ફેટ સ્ટોર કરવાનું કામ શરૂ કરી દે છે. અને પછી આપણી હાલત કેવી થાય છે? ના ઘરની ના ઘાટની. અને આપણે પછી એક જ વસ્તુ કહ્યા કરીએ છીએ કે હું તો સવારનું ખાવાનું ખાતી નથી તો પણ મારું વજન વધે છે. અને એક મિથની વાત કરીએ તો બ્રેકફાસ્ટ સ્કીપ કરવું એટલે કેલોરી સેવ થવી અને વજન ઓછું થવું. તો ખરેખર આ ભૂલ ભરેલું છે. પ્રોપર કેલેરી બેલેન્સ અને હોર્મોન બેલેન્સ હોય તો જ આપણું વજન ઓછું થાય અને એટલે જ આપણે પ્રોપર કેલેરી ડેફિસિટની જરૂર છે. ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ બધા માટે નથી અને ગાઈડન્સ વગર તો એ બિલકુલ પણ આપણે ફોલો ના કરવું જોઈએ. ગાઈડન્સ વગર જો આપણે કરીશું તો આપણું વેટ લોસ થવાની જગ્યાએ વેટ ગેઇન થઈ જાય અથવા તો બીજા ઇસ્યુ આવે. તો ખરેખર ગાઈડન્સ વગર બ્રેકફાસ્ટ સ્કીપ કરવું એટલે વેટ લોસ નહીં પણ હોર્મોન ડિસ્ટર્બન્સ છે. એટલે આપણે જો વજન ઓછું કરવું હોય તો પ્રોપર ગાઈડન્સની ખૂબ જરૂર છે. જો તમે સસ્ટેનેબલ રીતે વજન ઓછું કરવા માંગતા હોય તો એના માટે સૌથી જરૂરી ઇમ્પોર્ટન્ટ બાબત હોય તો સવારે 15 થી 20 ગ્રામ પ્રોટીન, ફાઈબર ફૂડ એટલે કે રીચ ફાઈબર અને પ્રોપર હાઇડ્રેશન અને સાથે સાથે ફિક્સેડ મીલ ટાઈમ હોવો ખૂબ જરૂરી છે. જો તમારા સવારના બ્રેકફાસ્ટની અંદર પ્રોપર પ્રમાણમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ, ફાઈબર હશે તો તમે બહુ જ સારી રીતે તમારું વેટ લોસ કરી શકશો અને એ પણ ફિક્સેડ ટાઈમ. અને એની સવારમાં આપણે શું નાસ્તો લેવો જોઈએ એના એક્ઝામ્પલમાં જોઈએ તો સવારે તમે મગના ચીલા દહીં સાથે લઈ શકો છો, વેજીટેબલ પૌવા લઈ શકો છો, સ્પ્રાઉટ લઈ શકો છો, ઓટ્સ, નટ્સ, સીડ્સ અને પ્રોટીન શેક અથવા તો ફ્રૂટ્સ આ પણ તમે લઈ શકો છો જેથી તમે આસાનીથી તમારા વજનને ઓછું કરી શકો. વેટ લોસ ક્યારેય શોર્ટકટથી નથી થતું, વેટ લોસ સિસ્ટમથી થાય છે. તમારી બોડી તમારી દુશ્મન નથી, તમારી બોડીને જરૂરિયાત છે સાચા ગાઈડન્સની, સાચા ફ્યુલની.
જો તમે વર્કિંગ વુમન છો અને કન્ફ્યુઝ છો કે મારે શું ખાવું અને શું ના ખાવું જોઈએ, તો અનુમાન કરવાનું છોડો અને મેં સ્પેશિયલી બિઝી વુમન્સ, વર્કિંગ વુમન્સ માટે ફેટ લોસ પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે અને એ પણ બેલેન્સડ ફેટ લોસ પ્રોગ્રામ. તો એની અંદર તમને મળશે મીલ પ્લાનિંગ, હોર્મોન બેલેન્સ અપ્રોચ અને સાથે સાથે એકાઉન્ટેબિલિટી, જેથી તમને ખૂબ જ સારી એવી સપોર્ટ મળશે અને તમે આસાનીથી તમારી જર્નીને ફિલફુલ કરી શકશો. જો તમે સાયન્ટિફિકલી સસ્ટેનેબલ રીતે વેટ લોસ કરવા માંગતા હો તો કમેન્ટમાં લખો બ્રેકફાસ્ટ, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એના પર ક્લિક કરો અને અમારા 3 દિવસના ડેમો સેશનને જોઈન કરો અને પછી તમારી જર્નીની શરૂઆત કરો અને જુઓ તમે તમારું ટ્રાન્સફોર્મેશન કેવી રીતે મેળવી શકો છો. ખૂબ જ આસાનીથી તમે તમારું ફેટ લોસ કરી શકશો અને અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન મળી શકશો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાઓ એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.